આપણી શ્રદ્ધા શું ખાલી શબ્દોમાં જ છે કે પછી એ કાર્યોમાં પણ દેખાવી જોઈએ? ચાલો આ સમજીએ. જ્યારે કોઈના બોલવા અને કરવામાં ફરક હોય ત્યારે સાચું શું માનવું? આ જ તો મોટો સવાલ છે. વાતની શરૂઆત એક મોટા વિવાદથી થાય છે. ધાર્મિક આગેવાનો ઈસુ પર ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. એમનો આરોપ હતો એમણે પોતાને ઈશ્વરના પુત્ર કહ્યા અને એમના માટે આ સૌથી મોટો ગુનો હતો. એમને લાગતું હતું કે ઈસુના શબ્દો એમના પવિત્ર કાયદાની વિરુદ્ધ હતા, જે માફ કરવા જેવું નહોતું. તો આવા ગંભીર આરોપ સામે ઈસુનો જવાબ શું હતો? ચાલો જોઈએ. ઈસુએ દલીલ ન કરી પણ પોતાના કામને જ જીવંત પુરાવો બનાવી દીધો. આ જ તો ખાસ વાત છે. એમના કાર્યો કયા હતા? બીમારોને સાજા કરવા, મૃતકોને જીવંત કરવા અને ગરીબોની મદદ કરવી. આ બધા જ કાર્યો બતાવતા હતા કે તેમની શક્તિ સીધી ઈશ્વર પાસેથી જ આવે છે. તો જુઓ, એક તરફ હતા ખાલી શબ્દોના આરોપ અને બીજી તરફ હતા નક્કર કાર્યો. આને જ કહેવાય જીવંત સાક્ષી, એટલે કે જ્યારે આપણા કામ આપણી શ્રદ્ધાની સાબિતી આપે. ઈસુએ શીખવ્યું કે તેમના શબ્દોની સાચી સાબિતી તો એમના કાર્યો જ હતા. તો આ જૂની વાતનો આજના જમાનામાં શું અર્થ થાય? આપણે શું શીખવાનું છે? મુખ્ય સંદેશ એ છે કે ખાલી વચન સાંભળવું નહીં, પણ એ પ્રમાણે જીવવું પણ એટલું જ જરૂરી છે. સરળ છે. પહેલાં વચન સાંભળો, પછી એ પ્રમાણે જીવો અને એમ તમારી શ્રદ્ધાને પ્રગટ કરો. યાદ રાખવા જેવી વાત છે. સાચી શ્રદ્ધા ફક્ત શબ્દોમાં નહીં પણ જીવનમાં દેખાવી જોઈએ. આ વાત આપણને રોજિંદા જીવનમાં દયા, કરુણાથી આપણી શ્રદ્ધાને જીવંત રાખવા માટે પ્રેરે છે. આ સુંદર ચિંતન રજૂ કર્યું છે ફાધર કિરણ ગોહિલે, ગાંધીનગર મહાધર્મ પ્રાંત તરફથી.